જય માતાજી મિત્રો, જય વચરાજ. સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? અત્યારે કંઈક ઘડિયાળ તો ભેગી નથી, પણ 4:30-5 વાગ્યા છે અને આપણે છે ને બી ફોલાવવાનું છે. આ માંડવીનો ઢગલો કરી નાખ્યો છે અને આ છે આપણે 39 નંબર અને ઓલી બાજુ છે આપણે 20 નંબર. 25-26 માણા 39 આપણે ફોલાવવાની છે અને 7-8 માણા ઓલી રાખશું આપણે 20 નંબર અને 138 નંબર આપણે બી લેવાનું છે. એટલે અત્યારે આપણે આનો કોટો પૂરો થઈ જાય પછી આપણે જોશું, કદાચ માફક આવશે તો 138 લેશું. તો અત્યારે પબુ કાકા ત્યાં હાલે છે, ફૂંકણી આવી છે, ફૂંકણીમાં આપણે બી ફોલાવાના છે. તો હું ફુવારાથી જરાક પાણી થોડું થોડું છાંટી નાખું એટલે ફાડા બહુ થાય નહીં. આપણે જોશું, આનો છે ને બી બહુ મોટું આવે, 39નો છે ને બી અને ડેડો બહુ મોટો આવે. એટલે બી છે ને મોટો આવે એના લીધે આપણે ફૂંકણીમાં હમણાં હું જોવા ગયો હતો એમાં જરાક છાલ ઉતરી જાય છે અને ફાડું થાય છે. એટલે આપણે જરા જરા પલાળી નાખીએ અને પછી આપણે બાજકા કે ભરી નાખશું. જોઈએ હવે તો એકવાર આપણે પલાળી નાખીએ.
આજના વ્લોગમાં આપણે છે ને 39 અને 20 નંબર માંડવીનું બી ફોલાવ્યું છે અને ફોલાઈ ગયું છે. હવે એમાં બેતળા અને ફાડું વીણવાની છે. એ હવે કાલ પરમથી આપણે વીણશું. તો જોઈએ હવે એ આપણે વ્લોગ બનાવશું. તો આજના વ્લોગમાં આપણે એટલું જ. મારો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય વછરાજ.